કંટાળ્યા બોલો. ભગવાન, હું તમને એક નહીં દોષ આપવા માંગતો, નહીં તમને ઠપકો આપવા માંગતો, પણ એવો તો મેં હું કરમ કરે તો તમને મને ભણ બાયડી આલી, મારી જિંદગી ઝેર થઈ જશે બોલો. તો ઘેર જઈએ તો કંટાળા, બહાર જઈએ તો કંટાળા, કોઈ બોલે તો ખબર ના પડે. હું દઉં ઠોઠ આલ્યું છે બોલો. ખરેખર જિંદગી મારી ફેલ થઈ જઈ. હા ખટાભા, ભગવાન પાર ભાઈ કોઈ માગે છે હું માગ? કેમ બધું માગવાનું તો બધું પતી ગયું. હવે હું માગ કયો? કેમ તારા તમારે રંગે સંગે વિવાહ થઈ જાય અને પેણીએ જો. હા ખટાભા, હું એ જ કહું છું કે હવે જીવનમાં જો બૈરું સારું ના મળે તો જિંદગી તમારી સમજી લો કે ફેલ. કેમ આ જો હું શું ભણેલો બરાબર, અને ભણ ભીટકોણું છે તે મારે તો જિંદગી ફેલ છે બોલો. શું કરવાનું કયો? અલ્યા જે ભગવાનને આલ્યું છે ને બરાબર જોડું આલ્યું છે. હું બરાબર જોડવું આલ્યું છે. આ શોખ જઈએ તોય કોઈ ખબર ના પડે, ગતા ગમ ના પડે. આમ બધું કે આ શો રસ્તો જાય છે, આ તો સબ એસટી બેસટી બે હારી હોય તો આ શું બોર્ડ છે કે બોર્ડની ખબર ના પડે તો આપણે એના શેર ફરવાનું. જો જઈએ આપણે શેર જવાનું. પણ બાયડી હોય ને બેટા, ઘરમાં હિસાબ કિતાબમાં ખબર ના પડે, ચોક દુકાનમાં કોઈ વસ્તુ લેવા નીકળે ખબર ના પડે, કેટલા પૈસોની આવે એ ખબર ના પડે. જેટલા આલે એ વસ્તુ આલે લઈને હેડ ભાઈ ઘેર. એટલે જિંદગી ફેલ કહેવાય ખટાપા. હિસાબ કિતાબ તારે રાખવાનો. એટલે આપણે તો કઈ ઘરનો બહેરોનો કામ આપણે કરવાનો. તું ભણેલો નહીં? તું શું ભણશી? એમ નહીં કહેતો ખાટાપા. આપણે તો જો ચોક મજૂરી ધંધા જઈએ તો આપણે તો બહારની વાર રાખીએ, ઘરની વાર રાખીએ. ઘરમાં લાંબા મેળવાનું બધું હોય, કે છોકરોને ભણાવવાનું હોય તો એ બધું બૈરું કામ કરે. ઘેર બૈરું હોય ને ભણેલું તો છોકરોને ભણાવીને હોશિયાર ના કરે. ઓભાડ, તું ભણેલી બાયડી લાયો હોત ને તો હેતરોનો કોમ ના કરે. એ એના તો ઠંડા છો એટલે ઊંઘી રહેવા જોવો. અને આ ભણ છે ને તે આખો દાડો હેતરમાં 2 વાગ્યા સુધી મથ અને ના સંસ્કાર હોય. ભણેલામાં કોઈ સંસ્કાર ના હોય. દોડો તો ગધાડો હોય છે, એનો ગુણ હોય છે કે જો ગધા મજૂરી કરીને શું કરવાનું કયો? મજૂરી તો આખી પેલો ગધાડો કરે છે, મજૂરી નહીં કરતો. ઓભાડ, એ ભણેલી નહીં ને, અભણ છે ને પણ 2 ડો હાસવજે. ભણેલું હોય તો ના રાખીએ કે શરમ આવે તો કે નહીં આવતી લ્યા. ડો હાસવ, આ ઘર હાસવાના ડો હાસીને શું કરવાનું? એટલે ઘર હવે તું હાસવે, એ નહીં હાસવા તો તારે. ઓભાડ, તારો નસીબ હારો છે ને તે તને આ બાયડી મળી છે, ને આ બાયડી તો કોઈને મળે ના. નાટા પાતા એ ભણ્યા છો? ચેલું ભણ્યા? 100 સોપડીઓ ભણ્યા છે બેટા. બાળક ચડી આવે ને? હા, માર વખત તો કોઈ બાળક ચડી કોઈ નહીં. ખબર ના પડવાનું કોઈ. તમે બધું બહેરોનો ઉપડાવો લ્યો છો, વાત કરો છો. અત્યારે જમાનો બધા બદલાઈ ગયા, ખબર પડે છે. અત્યારે ભણે થોડો બધો ના ચાલે, અત્યારે ભણેલો ચાલે. એ તો બધું પહેલા ચાલતું. વાત કરો છો. અલ્યા ભણેલી બાયડીઓને જે ખબર નહીં, યુવાનું ફરવા જો અને ગાડીઓમાં ફરવા જો ભાડે. અને પેલો તો જો લઈ જઈએ, જો બેહારીએ ને અને જો ખવડાવીએ ખાઈ લી. પાછળથી બસ પસ્તાવો. કશું ના પસ્તાઈએ. જો મોટો ઘાટ આવે ને તો કાઢીએ પેલું માથું નક્કી નહીં. જો એ આવું ના કરાય. જો છો ભાઈ બૈરું જો મને તો એટલી ખબર પડે. ઠોઠ ના જો. લો બેહો અંદર શંકર કરી આવો. એ રોમા પીર સારું કરજો બાપા ધણી. જો કાઠીણીઓ કે છે મારે અભણ મળ્યું આવ્યું છે. અલ્યા મારા અભણ નહીં ના ગાડો મારે નહીં હેડતો, ધમ નહીં ચાલતો. આનું હું મારા ઓછા આજકાલનો છોકરો કશું કહેવાય જ ના. બસ કેટલી બધી ગરમી છે અહીંયા તો બિલકુલ મને જરાય ફાવતું જ નથી. કેટલી વાર કીધું. બલ્યા આવો બાપા. આ બધાય શું કે બાપા? તાર બાયડીને કે કમ ખાટલોમ ચારતો બેહરી 8 વાગ્યા કોક કોમ કરે. પણ બાપા શું કે છે, મને તો ગરમી લાગે છે. હે કે તડકા તો તડકો લાગે છે અને સોયલા બેહું એટલે ગરમી લાગે. તાણ કોમ નહીં કરે? કોમ કોણ કરશે? કોમ તો ના પાડે, શું કરું કયો? હે કોમ તો ના પાડે છે કે તડકાને કોમ થાય એવું જ નહીં મારાથી. ના તો પાડે લે. આપણા તાણા બધું ઘરનું કોમ કોણ કરશે કે? એ તો આખી જિંદગી ના પાડશે. આખી જિંદગી આપણે કોમ ના કરાવવાનું કે મારા બાપાને ઘેર કશું કર્યું નહીં, કે ખાલી હું તો મસામ બેસી રહી ને બસ, બીજું કશું કામ કર્યું નહીં. કે મારું હતું ખાતી કે ભણવા જ હતી, બીજું શું કરું કે? બાપાને ઘેર ચાલે બેટા, ઓય ના ચાલે. આપણે પારકા ઘેર આવીએ ને એટલે
આપણા જે કોમ થાય એ તો કરવું જ પડે. તે કહું બાપા હું તો શું કહું કે હેતમ સાલ લેવા જાય એમ કહું. તમારા હારા એ વખત બોલી કરી હતી કે મારે સોળી કોમ થોડું ઓછું કરશે, પણ આ તો હમુરદું કોમ નહીં કરતી લ્યા. ઓછું કરો તો બરોબર છે. તે કહું હું તો તારે હેતમ જવાનું સાલ લેવા. કહું નહીં દાબીન કે ઓ ભાઈ હા ભણેલી થાય એટલે એનો મતલબ એવો ના હોય કે કોમ ના કરીએ કે. આ લોકો સરકારી નોકરી કરતો હોય છે તોય ઘેર આવીને સોણ ભરે છે, સાર વાટવા જ હોય છે. એ તો બાપા સાચી વાત છે તે હું કહું સાલ લેવા જાય હેતમ. તારા તો બાયડી બસ બેહી રહે છે આખો દાડો ખાટલામાં. લ્યો, હું કહું. કોમ કરવાનું કે ભળ હા જો કોમ નહીં કરે તો હોય મન નહીં પોહાય. ચોખ્ખી વાત છે. તારા હારા કે હો તો કહી દેજી. હા રેડો કહું છું. આ બહેણી ધોઈ નાખજે, દૂધ વાળી છે. હા બહેણી ધોઈ નાખજે લ્યા, હા. દૂધ વાળી છે. અલી હોભળે છે હોભળે છે હા ઓમાય શું છે? આપણો હેતરમાં સાલ લે કે પોટલી. એટલે આટલી બધી ગરમીમાં હું ખેતરમાં જાઉં એમ? શરમ છે કે નહીં? થોડું વિચારીને તો બોલો. અલી સાલ લેવા જવું પડે પેશન સાલ ના નાખવા જોવો કે છે તું. એ બધું કામ મારું નથી અને વારંવાર મને ઘરનું કામ કરવાનું, ખેતરમાં જવાનું. પ્લીઝ હું બહુ ઇરિટેટ થઈ જાઉં છું. આ બધું મને પસંદ જ નથી તો કામ કરવાનું નહીં કહેવાનું. એવું મારા પપ્પાએ શું કીધું હતું પહેલાં કે મારી છોકરી કામ નહીં કરે. એ વાત આશી તો તાર પપ્પાએ કીધું પણ અમે કોમ તો કરવું પડે કે સાર બાર લેવા જવું પડે મારે પાછો પડતા. હા રે એ બધું કામ મારું નથી. તમારા પપ્પાને પણ કહી દો ને પછી ખોટું મારું મગજ બગડે ને એવું વારંવાર ના બોલ કરવાનું. અરે. હું કામ નહીં કરું તો કામ નહીં કરું. રોટલા કરી દે હેડતા બાજરીના. આવડે છે મને? બાજરીના રોટલા આવડે છે મને? તો બીજું શું કરવાનું તાણ અમ કે તમે બનાવી દો, મને ભૂખ લાગી છે. અને બાજરીના રોટલા આ બધું અને ચૂલે તો બિલકુલ ના ફાવે. તો વારંવાર હેરાન ના કરો ના કરો ના કરો. તને શું કરવાનું કહે છે કશું કામ આવડતું નહીં. મનીષોબેન જો કોને તો કીધું કશું કોમ આવડતું નહીં ને પેલા શેડી ફરે છે શેડી ઓને એક થાળી લાવી આલું, આરતી ઉતાર ના જો કે આ સરકારી નોકરીઓ વાળો કોમકાજ કરે છે ઘેર આવીને. આ રહ્યો મને કીધું કોમ ના થાય. આ ભણેલી બાયડી લાવીને પસ્તાણો છું ખરેખર. માની છોકરી ના કરતી તો શોપતી અભણ ખોળી લાવ્યો તું તો ભલે અમકું ઠોકરો પણ આપણી કોમ તો કરો જ. આ કંટાળા ફટફટ ફોન ભરી કાઢું. હજી તો વાહન પડે તો લુગડો પડે તો બધું ફોન મેલવાનું છે દોરા માટે. કેટલું કોમ પલાતું જ નહીં. વહેલી 4 વાગે ઉઠું છું તોય નહીં પલાતું. હા એના તાર નાખી નાખ્યો એને મારા તો ખબર તો છે. એ તારા જેવી છે. હા હું છે ને તમને માર્યા. ઘોડા જેવી છે, ઘોડા જેવી. હું કહેતી આ કોઈ ભાઈ આવ્યું તું તે કાઘડી વાલી જશે. હા ઓવો કાગળિયું વાલી છે. ઓવો છે કે કોણ આવ્યું? હાનું છે? મને હું ખબર લે. તો વસ્કીતે હાનું છે પણ મને વધતા આવડતું હતું તમને હું કાપ્યો નહીં આવડતું હોત. કેમ નહીં આવડતું? અમે નહીં ભણેલું. એ નહીં ભણા નહીં મત તારે મારી જિંદગી બગાડી છે તાણે. આ મારા કર્મે પડે છોતી કે છોતી આ કર્મની ફૂટેલી લાય. મારા મા બાપે ભણાયા તો પણ હું ભણી નહીં. પણ મારા ભોળે છોતી પડી તો મારા કર્મે છોતી પડી તું. તમારા બાપાને એક તી જિંદગી બગાડી મારી. વચો કે કોમનું કાગળ હું હસું છું તું કેમ હું હશે? તો તમને નહીં આવતું વધતા. આમ મેલો ને ફરી જા મૂઢું હાલ લેચી લાફ. મને કે છે તું વસ્તુ નહીં આવડતું. તારો ભા તો ભણેલો છે, કોલેજ કરી છે. સારું ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ. પાછો વશમાં કીધું ફોન લાવી આલો મને. તારું શું છે ફોન લાવી આલે લેવું? તો મારા પિયર ફોન કરો. ખબર પડે છે ફોનમાં એ તો તમે મોબાઈલના કેટલા ઓકળા દબાવવાના, તમે શું ફોન કેટલા ઉપાડવાનો. નોમ લખતા આવડે છે મોય? ઓછતા આવડે છે? જીબડું ઓછું રાખજે. કોક કહું છું ને તરત ભડકી જઈશ. શું કરવાનું? હું હસવાનું કીધું નહીં આવડતું તો નહીં આવડતું, નહીં ભણેલો. આમાં કયો હેતર નો કોમ આમાં હાલ પડે પતી જાય તો એ ઠોઠ બંધા. જય બેટા કોલેજ. ઓય કોલેજ જઈ આવ્યા તું.
અને આ હોપારા ને બુપારા શું સબ્જી આવે છે મોઢામાં ગાલીને આવે છે હા એ તો પેલી સ્ટાર આવે છે એવી ખાધી હતી. એ ટાર બારો ખાવાની નહીં ખબર પડે તો લોહીનું પાણી થઈ જાય અને વહેલા છે મારા આવ્યો આજે પેલું લેક્ચર હતું તે પૂરું કરીને આવ્યો છું કોલેજનું. કોલેજનું લેક્ચર પૂરું થઈ ગયું હા પૂરું થઈ ગયું. તો આમાં બેટા આપણે તારે બૈરી જેવી લાભી છે કે તમે કહો એ સ્વીકારું હું તો. ખરો મોળો હો ઓછું ભણેલી સંસ્કારી એવી તારી બૈરી આપણે લાવીએ એવું કીધું હા વાંધો નહીં. હોગા વાંધો ને કઈ અત્યારે ભણેલો આવશો ને તો હેતરનો કોમય નહીં કરે ઘરનો કોમય નહીં કરે અને શાંતિથી પંખાને વાયરે ઊંઘી રહે. એ તો આપણે તારે જેવી વિચારો એ આપણે ઘરમાં જોવાય તો. હા આપણે સોને ભરવી દો કે ઘેર ઘેર કોમ કરે એવી તમને ગમે એવી જોવા પછી વાત હેડાડીએ તમને. નકર ભણેલો તો ખાટલામાં બેસી સોદવાઈઓ કરે ડોળા કાઢે ખબર છે ને અને ગાડીઓમાં ફરવા આવો કે હારાડો તા બાપા. હા હો હા જવાળો તને ઘરમાં નહીં ધોઈને શાંતિથી ઊંઘી દો ને પછી વસવાનું ચાલુ રાખો. એ હા બાપા. છોકરો એ મારા જેવો સંસ્કારી જ છે પણ એના બૈરી તો સંસ્કારી જ લાગી છે અને માપનું ભણ્યું હોય ને એવી જ લાગી છે. ટીણિયાને કહું છું કે લે મારી વસ્તુ કમ્પ્લીટ મેળવાની મારા આધાર કાર્ડની ઝેરોક્ષ જોવો છે શીખર શું મેલી દે ટીણિયા એ ટીણિયા કહું છું બહાર આવજે શું છે અને પેલી મારા આધાર કાર્ડની ઝેરોક્ષ શું મેલી છે લાઈક મારે જવું છે કોમ છે તો ખબર પડે છે ઝેરોક્સમાં આધાર કાર્ડની ઝેરોક્સમાં ખબર પડે તો આ કાગળિયો ફેદો છો ઓમથી ઓમ કરી નાખશો કાગળિયો પૂછો તો ખરા એને શું ફેદવા મંદી પડો છો શ્યામ વસ્તા આવડે છે ભણ્યા છો તમે નહીં ભણ્યા અને પેલું અભણ ઠોઠ બૈરું મને લાવી આલ્યું છે આખું ઘર ઠોઠ અભણ રાખ્યું છે તમે તો ખાલી મેં એકલાને ભણાવ્યો છે આ શોખ જવું હોય આબુ જવું તો સીધા જવું ને એ ઠોઠને લઈને મારા કોઈ ખાવાની તો ખબર પડતી નહીં આ તે દાર લગ્નમાં જ્યાં તે મારે બેટે પેલા આદમીઓ લાઈનમાં આગળ જઈને પહેરી ગયેલી થાળી લઈ અને મારે દાળ ભાત પહેલાં લીધા અને મોના કટકો લઈને મને છોડીને ખાય જો બેટા હું જોવા પણ મારી વાત અભણ છે પણ એટલી તો ખબર પડી જોવે કે આપણો છોકરો ભણેલો તો ભણેલી બાયડી લાગી તો આમ બે જણા આમ એકબીજા કોઈ કહેવું પડે આ ગમે તે કોઈક સરકારી કોમ હોય હાસ અને શોખ જવાનું આવવાનું હોય તો ફટફટ કોમ થઈ જાય અમારા બધી એટલી ચિંતા ઓછી આ તો મારા એવું પાડા મારા પાડીને ફરવાનું એ ના એટલે મારા ઘરનું કરવાનું બહારનું કરવાનું કોમ આમાં શું હોય શું તું કાગળ પૂછવા ખરા મને એ પેલા પડી હિરોરીમાં જરૂર અને શું કર્યું છે તમારે એટલે પેલું અંગૂઠો વાળા જવું છે અરે આ સેમેટીમાં એ પેલું નહીં હાલતો સેમેટીમાં બધું અનાજ નહીં કે તમારો પેલું જો છે તે કે આધાર કાર્ડ લેતા હો કે એટલે જવું છે હા તે આલું છું પૂછવા ખરા હું અને અભણ એ અભણ છે પણ લે ઘરનો તો કામ કરે છે કે ખેતી કે બેહોનું કે ઘરનો કે એ કે કામ તાળ પડી રહ્યો છે આ અને સંસ્કારી નહીં આ દુનિયામાં કોઈ કામ કરતું નથી બધાનો બૈરો કામ કરીશું અને બૈરોનું ઘરનું જ કામ કરવાનું હોય એમાં હું તમે કહેતા હો એટલે અત્યારે ભણીની કોઈ દાદર મારતી નહીં રવા દે કે ભાઈ મારા ભાઈ એના કરતી તો હારું મન કે ભગવાને કોઈક હારા ઉપકાર કરે છે એવું મન કે તને આવી અભણ બાયડી મળી પણ હારી મળી છે શેમ મગજ ફરી ગયું છે તારું બસ કોઈક વાત હોય એટલે એ સંદરીને વગોવાની કે મને અભણ બાયડી મળી છે અભણ બાયડી મળી છે બીજી કોઈ વાત આવે છે હું કાં ખોટી તારી બાયડીને આબરૂ કાઢી છે પહાડ રહી કાલ દાડા શેરી વસ્તાર થશે આપણો તો એઓને કોણ ભણાવશે ઘેર બેસીને તે તું નહીં ભણ્યો તું અભણ છે એટલે હું ઘેર રહ્યો છોકરોને ભણાવવા ઘેર રહ્યો તો કમાવા બહાર જવું તાર બાપો ભણેલો છે કોઈ ગ્રેજ્યુએટ છે તને ના ભણાયો એટલું સમજ કે એટલે તારે ભણાવ્યો મને ના શીખવાડ્યો? કોઈક બીજો ભણાવવા આવ્યો લાગે છે આ રહી ગયું છે ભણ્યામાં તમારું ખબર છે આ પરસીઓ પડી ગયા છો મજૂરી કરી મરી ગયા છે તાણે તમે ભણ્યા છો આ રેડે પણ જાઓ વાત જવા દો એને તમે સમજાવી દો નકર પછી વાતે તગડી મેં અરે મારા કશું ના કહેવાય એવું ના કરાય તગડી મેળે પછી બધા કરતા લવડા છે ને એ મગજ સતારું તમે તો ના કાઢી મેલાય તમને કશું કહેવાય ના પણ એ તો ઓરીને લાયા છે એટલે આ જે ભગવાને ગળ્યું છે જોડું એ સારું ગળ્યું છે એમાં હું કાંઈ ખોટું તું પેલું એ કરે ને અને ભણેલી એ કોઈ દાદર મારસી નહીં ના કરતી આ જે તારું ગાડું હેડે છે હેડવા દે હજી તો ભૂલ નહીં સ્વીકારતા તમને શું ખબર ભણેલી નહીં ને નહીં હારી બધા હોય એમ નહીં કહેતું પણ આપણને નહીં પાવાનું હોય બીજોની શું પંચાયત કરવાની આવે છે હું બીજું ભણેલો મળે છે જો, શિક્ષણ વગર કોઈ નહીં બાપા
કે તમને ખબર છે બરોબર છે બેટા હું તાન તમે પણ કહો તું છો તો મને. ભણ્યો છે કે તું નહીં ભણ્યો પણ બે જણા ભણેલો છે એટલું સારું તમને કેટલું માથાકૂટ તમારું વાલી નીકળ્યું છે કામ મારો છે મને સમજાવે છે બાપને સમજાવે છે કે જભણ બાયડી કે ભીટકાઈ છે અલ્યા બેટા તમને મળ્યું છે નિભાવો એમાં મજા છે નકર પછી રોતા નહીં આવડે હા જો એવી ભીટકા હે ને તો આ તો હારી બાયડી છે સંસ્કારી છે તે બધું ઘરનો ને હેતરનો ને કોઈ કોમ રવા નહીં દેતી બાપડી ને તે દાડા હેતરમાં પોણી ચાલુ કર્યું ફાઇટરી મશીનોમાં એવું હેન્ડલ મારે ને બહુ ધન છે એના મા બાપને તે જો આ પોણી ચાલુ કરે છે આ ફોનમાં હું આખો દાડી આવી છે ફોનમાં જો કરું છું પણ તમારે શું છે તમે આમ ચાલતા રહો ને હું તમને બોલું છું કઈ ખેતરમાં આવીને બેસી રહી શું કર્યું કે જુદી કોઈ કામ કર્યું તમે કીધું તું ને એટલા માટે આવી બાકી હું આવું જ નહીં મને આ તાપનું ગમતું જ નથી કેટલી ગરમી પડે છે ખબર પડે છે તમને લેડ ઉપર લેજે શું કીધું ઉપર લેડ વજન લાગ્યું છે એટલે આ બધું મારા માટે લાયા છો અલી ઉપાડી લે છે ઉપર પડત કા એમ આ મોતું છે ને મેં ધોયું છે આજે તો આજે તો હું બિલકુલ નહીં ઉપાડું મારી ફ્રેન્ડનો કોલ આવે છે અમુક કરવાનું હું કે મારે તો આખો દાડી કામ કરવાનું વાહ ભાઈ વાહ જો કે ધમક ડોલો આ ભણેલું બૈરું લાયા છે તે ઓની દશા અત્યારે આ ભણેલું ના લાયા હોય ને અભણ લાયા હોય તો તમારા પૂડા ઉપાડવાની દશા ના આવે અને પેદાલા પેલો મારો ઓછો ટીણીઓ ભગવાન આગળ કે પ્રાર્થના કરું છું કે મારા ભણેલું બૈરું જોવો છે અલ્યા મૂક્યું ભણેલામાં કોઈ નહીં ગુણ અને અભણમાં ગુણ છે લ્યા આ ભણેલું લાવ્યો તો તારા સોન ઉપાડવાનો વારો આવત અહીં અમારા હાલાની ઘેરથી રહી ભણેલું આવ્યો આંગણવાડીમાં નોકરી કરે છે તો હેતરનો કામ કરે છે અને ઓન જો કે દશા તારા જીવનમાં ધૂળ પડી જો કે લાયા છે સંદર્માનું બસુડું ભણ્યો છું પણ ગણ્યો નહીં આગળ આમ કઈ ફોન ફેદી છે પેલા આમ હેડ્યું છે એકલો વાત તો કેવું હતું દાડો એક્ટિવા લે છે સલાવા એમાં તો કોકના કોક તો બગાડી દે છે મારો દોસ્તો લઈને ફરે છે પાછો અંગાતી ધોવરા આલું છું બાપા શું હેડે પેલીના માથા મેદી મેલી દલ્યા બાપા એને ઉપાડવાનું કીધું કે ખબર છે કે હું નહીં ઉપાડું એમ કહેતી હતી અરે મરી જા ઢોકળી પાણી લઈને રોડ ઉપર આડો હુઈ જતો હતો કોક ગાડી બાડી અધર થડી જાય તો મને એમ થાય કે મારો છોકરો નહીં આબરૂ કાઢે છે મારી આબરૂ કાઢે છે હાથે કરીને એ હેતરમાંની ભારો ઉપાડીને આવેલા શેરી ડગા કેટલોય જોયો હો પછી ખાસા વખત બાપા ઉપાડવાનું કીધું એટલે કે મને તો એલર્જી થાય છે મારા બાલ બગડી જાય છે મને ખણે આવે છે એવું કહેતી હતી બાપા શું કરવાનું કે ઉપાડવાનું ના કે તારા બાપને કોઈ દાડો તારી માને ઓમ નજર અધર કઈ નહીં જોઈ લ્યા અમે હું જીવે છીએ ને તું હું જીવે છે તને શરમ નહીં આવતી પણ બાપા મારું કીધું કચ્છું નહીં કરતી એ તમે આવી બેસી રહેલી એક બાજુ હું લણીને પૂરા બોધીને તાણે ઘેર લઈને આવ્યો તાણે એની જગ્યા તું લઈ લે ને તારી જગ્યાએ ના દે તું લાવ્યો છું કે એ તને લાવી છે એ શરમ મને અમે એ જ ખબર નહીં પડતી હું એને લાવ્યો છું હું કંકોળા લાવ્યો છું તું આ ભાડા ઉપાડતા તને શરમ આવે છે લ્યા પણ કે હું ભણેલો તારી માનો ઓમ કહું ને કે આ કોમ થઈ જવું તો તેરે 5 મિનિટમાં બધો કોમ પટી દેતી કે હું ભણેલું છું એટલે કે મારે કચ્છું કામ થાય એવું નહીં આવડતું જ નહીં કામ કરતા એમ કહે છે અમુક કરવાનું કહેજો બાપા તારામાં તારા પણી નહીં ભણેલી આખા ગોમમાં છે તારા એકલી બાયડી નવાઈની નહીં ભણી આખા ગોમમાં બધાની બાયડીઓ ભણેલી જ છે પણ એ કોમ કરે છે અને શેઠ હેતરમાંની ઉઘાડા માથા આવી લ્યા હોય મને ભાડે એટલે ઓઢ્યું આ ગોમમાં કોઈને વાટમાં કોઈને ભાડે જ નહીં હોય ખાટાભાઈ પાડ્યા હતા હુકા આબરૂ કાઢો છો ને મારી હુકા આબરૂ કાઢો છો તારી માં આટલો ગુંગટ તોણી ફરતી કોઈ દાડો મૂઢું નહીં જોયું કોઈના ગોમના લોહાય કોઈને પણ બાપા મારું હમુરદું અભરજીત નહીં હું કરવાનું કહેજો કે હમુરદું મારો એક શબ્દ માનતી નહીં હું જે કહું ને કે તમારે જ કામ કરવું પડશે બધું કે તમારું રાખવું રાખો ને પાલવા તો એમ કહે હું કરવાનું કહેજો તું હોભળી રહ્યું છે હું બધું વાપરી રહ્યો છું હોભળી રહ્યું છે બધું ત્યાં મરી જા તને મારા બીજા શબ્દોમાં કેવું ના પડે એ પહેલા તું મરી જા સમજી જજે શોર્ટકટમાં મારે તને નામ જાણો તું મારો છોકરો છે
આમ બોલ દે તમે જતી રહું કરવાનું કહેજો કંકોળો જતી રહે તાર માને છે જેટલી ઘરમાં ગાલી મારી જજે કે ઘરની બર પગ કાઢજે ખબર પડે ના કાપી લઈએ લ્યા આપણે મળદનો ફાળ્યો છીએ પણ આ પૂળા આપણાથી ના ઉપડે માં હા હવે વખત કહેતા કે માં સોળી તારા હારાએ એવી બોલી કરી હતી કે માર સોળી કોમ ઓછું કરશે બેટા એવું નતું કીધું કે કોમ હમુરદું નહીં કરે આ તો હમુરદું કોમ નહીં કરતી લોટો પાણીનો તો એને ભરિયાલે છે જોઈ આ બાજુ કાળિયા ને બાયડી બીકોમ કોલેજ કોમર્સ અત્યારે હાલ સરકારી નોકરી છે છોકરો ભણાવવા જાય છે હોજાઈન વાસણ પોતો કચરો લુગડો બધું ધોવા છે એ સોળે બરસ એ તો કરે છે એ નહીં હાથો મેદી મેલી બેહરતી અરે તારી શામ ફૂટી જાય છે તારી શામ ફૂટી જાય છે એના કરતી તો તું મારો છોકરો ના હોત ને તો સારું હતું તે કાઢી તું મારી મેલું આબરૂ કાઢે સાથે કરી કાઢી મેલું કે કાઢી મેલવાની નહીં કીધી એને જાણ કોમ શીખવાડે કોમ કરાય ના પા એના બાપને કે તડકો લાગે છે કોમ કરવાનું કે તડકો લાગે છે અમુક કરવાનું કે જગો તું છત્રી લઈને ફર પણ તું કોમ નહીં કરી હા તું છત્રી લઈને ફર પણ તું કોમ કરવાનું બંધ કરી દે મારે જ કોમ નહીં કરવું એ કોમ એના પા કરાય આપો કરશે કોમ હા હા હેડો તું સુધાર હા બધી વાતે તારે સુધારવાની જરૂર છે સાચી વાત છે બાપા હા? હોવા તારામાં બદલાવ આવશે ને તો મને ખબર પડશે હા કે તું મારો છોકરો છે અને મારા શબ્દો તને અડ્યા હા હેડો આ મારી મૂસનો છે ને ઓકળો નેસો ના પડવા દેતો બેટા મારી આબરૂ છે ગોમો આબરૂ ના કાઢતો હા એટલે જઈને કહું કોમનું સોત્રો પાડીને જ ના મોન હતો હા હેડો કાયદા કલમો તો બસ હું જાણું છું એ તો તારા હા હારાને મને બધું ભણાવતા આવડે છે ડકતો મકતો સિવાય સારું ઉપાડે પૂળા ઉપાડીને આવે છે છેડી શરમ નહીં આવતી લ્યા